તારી દરેકે દરેક શરત તમને મંજૂર છે. તું જે કહીશ ને એવું જ થશે. મમ્મી, અત્યારે આટલા આંસુ વહાવવાનો કોઈ ફાયદો નથી. દીદીને તે જ ઘરમાં મોકલી છે ને. તું શું કરું રીકુ? મારા નસીબમાં દીકરીનું દુઃખ આવવાનું લખ્યું છે. શું ખબર પેલા અહંકારી પૈસાદાર લોકો દીદી સાથે કેવું વર્તન કરતા હશે. એવું ના બોલ બેટા, એ લોકો એની સાથે સારું જ વર્તન કરતા હશે. જૂઠા દિલાસા આપી દે મનને મમ્મી. બાકી સાચી વાત તને ખબર જ છે કે ત્યાં દીદીની શું હાલત હશે. પૂજાના દિવસથી આ છોકરી મને ફોલો કરી રહી છે. તારા જેવી છોકરીઓ અહીંયા નહીં, જેલના સળિયા પાછળ હોય છે. એક મિનિટ, પહેલા આ છોકરીને ઘરની બહાર કાઢવી પડશે. મમ્મી, સ્વાતિ દીદી મને તારી જવાબદારી સોંપીને ગઈ છે એટલે હું તને વધારે દુઃખી કરવા તો નથી માંગતી, પણ તે સ્વાતિ દીદી સાથે બહુ જ ખોટું કર્યું છે. રિંકુ સાચું જ કહે છે. મેં મારા સપના અને ઇજ્જત બચાવવા માટે મારી નિર્દોષ સ્વાતિને નરકમાં તો નથી ધકેલી દીધી ને. ખબર નથી પડતી કે કોને પૂછવું કે જે મને સ્વાતિ દીદીની સાચી જાણકારી આપી શકે. રિંકુ, શું એ લોકો મારી દીકરી સાથે ખરાબ વર્તન કરતા હશે તો? રિંકુ, એક કામ કર, જા જલ્દી જઈને મારો ફોન લઈ આવ. કેમ? તું પહેલા લઈ આવ તો ખરી. પણ મમ્મી, ત્યાં તારો કોઈ ફોન ઉપાડશે ખરા? રિંકુ, તું આવું ના બોલી, મને બહુ ડર લાગે છે. તું તો કહેતી હોય છે ને મમ્મી કે પૈસાદારોના દિલ બહુ મોટા હોય છે. ના ના, મને બહુ ટેન્શન થઈ રહ્યું છે મારી દીકરી માટે. શાંત થા મમ્મી, હું ફોન લઈ આવું છું. જા જલ્દી કર, જલ્દી ફોન લઈ આવ. મારાથી હવે એક સેકન્ડ ના રહી જોવાય. હા હા, શાંતિ રાખ. સ્વાતિ, બેટા અંદર આવ. કિયારા, કુણાલ, જનીશા, તમે લોકો રૂમમાં જઈને આરામ કરો. જે થવાનું હતું એ થઈ ગયું. હવે બધું સમય પર છોડી દો. પપ્પા, તમારી દવાનો સમય થઈ ગયો છે. ચાલો રૂમમાં જઈને આરામ કરો. આ છોકરીના કંકુના પગલા જે રીતે અંદર પડી રહ્યા છે
એ રીતે હું લોહીના આંસુથી પાટીદાર પરિવારને અહીંથી કાઢીશ. બટ એનીવેઝ, થોડા દિવસ સુધી મજા તો બહુ આવશે. એક ડગલું પણ આગળ ન વધતી. આ ઘરમાં પ્રવેશ કરવો હોય તો મારી એક શરત માનવી પડશે. કેવી શરત? મનીષા, ભાભી, અત્યારે આ બધું યોગ્ય નથી. ભાભી તમારે જે કરવું હોય પછી કરજો, કારણ કે ગુસ્સામાં ક્યાંક ખોટો નિર્ણય ન લેવાઈ જાય. મને મારા નિર્ણય અને ગુસ્સા પર પૂરો ભરોસો છે. શરત એ છે કે જો તારે આ ઘરમાં રહેવું હશે તો તારે તારા પરિવાર સાથેના તમામ સંબંધો હંમેશા માટે તોડી નાખવા પડશે. મમ્મી, પંખો બંધ કરી દે ને, બહુ ઠંડી લાગે છે. સ્વાતિ, મમ્મી સાંભળતી નથી લાગતી, તો જરા પંખો બંધ કરી દે ને. હું તો ગેસ્ટ હાઉસમાં છું. આ રાહુલ ક્યાં જતો રહ્યો? અને અચાનક મારી આંખ કેવી રીતે લાગી ગઈ હતી? ત્યાં ઘરે મમ્મી, પપ્પા, સ્વાતિ, રિંકુ એ બધા કઈ હાલતમાં હશે? મારા ભાગી જવાથી આખા પરિવારને બહુ જ તકલીફ પડી છે અને બધા કેટલા ગુસ્સે હશે મારાથી. પણ મમ્મીને જ્યારે ખબર પડશે ને કે મેં સિદ્ધાર્થ કરતા પણ વધારે સક્ષમ અને ચડિયાતા છોકરા સાથે લગ્ન કર્યા છે, તો એનો ગુસ્સો તરત જ ઓગળી જશે. અને એમ પણ રાહુલ સિદ્ધાર્થ કરતા પણ વધારે શ્રેષ્ઠ છે, તો મમ્મી ચોક્કસ મને ગળે લગાડી જ દેશે. રૂપા, મને થયું કે ક્યારનું તે કંઈ ખાધું નથી, તો તારા માટે નાસ્તો લઈ આવું. હા, ભૂખ તો બહુ જ લાગી છે, પણ તું અચાનકથી ગાયબ થઈ ગયો હતો ને, તો હું તો ડરી ગઈ હતી. એમાં ડરવાની શું જરૂર છે? હું છું ને તારી સાથે. રાહુલ, મને તો હજી પણ વિશ્વાસ નથી આવતો કે આ બધું જ સાચું છે અને આપણે બંને એકબીજાની સાથે છીએ. મને તો આ બધું જ એક સપના જેવું લાગી રહ્યું છે. હવે તો વિશ્વાસ આવ્યો ને કે હું તારી સામે જ છું. હા. ઓય છોકરી, તને મારી શરત મંજૂર છે? આ કેવી શરત છે? સવાલ નહીં, જવાબ આપ. ના, મને આ શરત મંજૂર નથી, કારણ કે મારો પરિવાર અને મારી બહેનો જ મારું અસ્તિત્વ છે. જ્યારે વ્યક્તિત્વ જ ખોવાઈ રહ્યું હોય ત્યારે અસ્તિત્વની વાતો ન કરાય. તારા પરિવારે અમને છેતર્યા છે. જે માતા પિતાએ મને આ દુનિયામાં લાવી, એમને હું કેવી રીતે છોડી શકું? તો આ ઘરના દરવાજા તારા માટે બંધ છે. શું તમે મારી જગ્યાએ હોત તો આવી રીતે તમે તમારા પરિવારને છોડી શકત? હું તારી અને તું મારી જગ્યાએ હોઈ જ ન શકીએ. સ્વાતિ આચાર્ય મરી જશે, પણ લોહીના સંબંધને ક્યારેય દગો નહીં આપે. Then you should leave right now. પણ કહ્યું ને એક વખત, નીકળી જાય એટલે નીકળી જવાનું. જે પરિવારે મારા દીકરાની જિંદગી બરબાદ કરી છે એનું આ ઘરમાં કોઈ સ્થાન નથી. સાંભળી લો બધા, જો કોઈ આ છોકરીના પરિવાર સાથે સંબંધ રાખ્યો છે તો મારા કરતા ખરાબ બીજું કોઈ નહીં હોય. ભાભી, આ બધું શું કરી રહ્યા છો તમે? વનિતાબેન,
ગુસ્સામાં છું પણ ભાનમાં છું. મને ખબર છે હું શું કરું છું. વાહ, મોટા ભાભી તો બહુ સ્માર્ટ નીકળ્યા અને કાઢવાનો રસ્તો સારો શોધ્યો છે. પણ હું આટલી સહેલાઈથી આને જવા નહીં દઉં. જો એ મોટા ભાભી છે તો હું પણ મીનાક્ષી જ છું. પણ ભાભી, આ બધું અનર્થ થઈ રહ્યું છે. મોટા ઉપાડે વહુ બનીને ગઈ હતી તો આ મોઢું કાળું કરીને કેમ આવી હે? તારી માને બહુ શોખ હતો ને દીકરીને મોટા ઘરમાં પરણાવવાનો, તો તે એના શોખને સૂડી પર ચડાવીને પૂરા કર્યા. સ્વાતિ, શું થયું દીકરા? કેમ પાછી આવી? બધું બરાબર તો છે ને? દીદી બોલ, કંઈક તો બોલ. શું બોલે? આ લોકોએ દીકરી નથી ઉછેરી પણ સાપ ઉછર્યો છે, સાપ. એક છોકરી મંડપમાંથી ભાગી અને બીજી સાસરેથી ધક્કો ખાઈને આવી. અને આ ત્રીજી તો છોકરી છે કે છોકરો એનોય કોઈને અંદાજ નથી. બસ ખરાબ, મારી દીકરી વિશે હું એક પણ શબ્દ નહીં સાંભળી શકું. કેમ? સત્ય સાંભળવાની હિંમત નથી? તમારું ઘર તો આબરૂ વગરનું થઈ ગયું છે ગિરીશભાઈ. આવા સંસ્કાર આપ્યા છે તમે કે તમારી દીકરીઓ ઘરનો કચરો બનીને પાછી આવે? તમે લોકો મારી દીકરીને દીકરી જ છે ને, જરા પૂછી તો જુઓ કે કયા મોઢે પાછી આવી છે. સ્વાતિ બેટા, સ્વાતિ. મમ્મી, જાઓ જલ્દી પાણી લઈને આવો, પપ્પાને કંઈક થઈ ગયું છે. હું તમારી બધી જ શરતો સ્વીકારું છું. મને ખબર જ હતી કે પૈસાની લાલચમાં આ છોકરી ગમે તે કરી શકે છે. મેં આના જેવી સેલ્ફિશ છોકરી નથી જોઈ કે જે પૈસાની લાલચમાં એના મા બાપને પણ છોડવા તૈયાર થઈ જાય. બસ, હવે મારે આગળ કંઈ નથી કહેવું. નહીં જ કહી શકે, કારણ કે તારા એક વાક્યએ બધું જ કહી દીધું છે કે તારામાં કેટલો સ્વાર્થ ભર્યો છે. અત્યારે માનો ફોન? હા માં. બેટા, ત્યાં બધું બરાબર તો છે ને? મને ખબર છે કે તારા ઉપર શું વીતી રહી હશે. માં, હું બેટા, તું શાંત રહેજે. એ બધું જોઈ વિચારીને કરજે હો. એક દીકરી તો અમારું મોઢું કાળું કરીને જતી રહી છે, પણ તું તો મારી ડાળી દીકરી છે ને. માં, મારી વાત સાંભળ. જો બેટા, એ ઘરેથી આ ઘરે ક્યારે પાછી ના આવતી હો. નકર અમે સમાજમાં ક્યારેય કોઈને મોઢું નહીં બતાવી શકીએ. માં, શું કીધું દીદીએ?
કંઈ જ ના કીધું, એને ફોન કાપી નાખ્યો. ફોન કાપે જ ને, તે એને હિંમત આપવાની જગ્યાએ વધારે ટેન્શન આપી દીધું. હું તો એને સમજાવતી હતી બેટા. તે તો દીદીને એવું કહી દીધું કે ગમે તેટલા દુઃખ પડે તોય તું ત્યાં જ પડી રહે. તારામાં આટલી ક્રૂરતા આવી ક્યાંથી મમ્મી? હું તો એને ઠંડા મગજે રહેવાનું કહેતી હતી. પણ હું ટેન્શનમાં તું બોલી ગઈ ને, એ જ મને ના સમજાય. હું એક કામ કરું છું, હું એને ફરી ફોન કરું છું. વંદના અત્યારે એના ઘરમાં ગઈ છે, વિડીયોમાં વ્યસ્ત હશે. તું ફોન કરીને એને હેરાન ના કર. પણ મને બહુ ડર લાગે છે. એમ તું તો કહેતી હતી ને કે બધું ભગવાનની મરજીથી થાય છે, તો હવે છોડી દે ભગવાન પર બધું. હું કેવી રીતે શાંત રહું? તે મોટી દીકરી માટે જાત જાતના ઉપવાસ કર્યા હતા. હવે આ દીકરીના સુખ માટે સવાર સાંજ પ્રાર્થના કર. એ મારા ઠાકર, બધું જ મેં તારા હાથમાં સોંપ્યું છે. હું લાલચી છું, હું જૂઠું બોલી છું, પણ એની સજા તું મારી દીકરીઓને ના આપજો ભગવાન. શાંત થા વંદના, શાંત થઈ જા. સજા આપવી હોય તો મને આપજે, પણ મારી દીકરીઓને દુઃખ ના આપતો. મારી દીકરીને સુખી રાખજે બે, સુખેથી રે ભગવાન. લાગે છે તું હજી મારી વાતને સમજી નથી. તને શું લાગે હું તારી વાતોમાં આવી જઈશ? પણ શું, જો તારે આ ઘરમાં રહેવું હશે તો મારી શરતોનું અક્ષરશઃ પાલન કરવું પડશે. મારી માની તબિયત કઈ નહીં થાય. અને એક વાત ફરીવાર કહું છું, સાંભળી લે છે. તો આ ઘરમાં રહેવું હશે તો તું કોઈની સાથે સંપર્ક નહીં રાખે. અને તારે હવે આ ફોનની કોઈ જરૂર નથી. આજથી આ મારી પાસે રહેશે. આ રીતે તો આ છોકરી કેટલા દિવસ ટકશે વનિતાબેન? ભાભી, મને તો એ નથી સમજાતું કે સ્વાતિ આટલી ભયાનક શરત માટે રાજી કેમ નહીં થઈ ગઈ? એનો અર્થ એ થયો કે સ્વાતિ માટે અહીંયા રહેવું એના માતા પિતા કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સ્વાતિ, તું મોટા ભાભીને ખોટા ના સમજતી. એ તારી ભલાઈ માટે જ કહે છે. આવી શરત મૂકીને? હા, કદાચ તો તારી મમ્મી સાથે મળીને બીજું કોઈક નવું કાવતરું ઘડે તો. આઈ મીન, અમને ફરી બીજી મુશ્કેલીમાં ના મૂકીને એટલે મોટા ભાભી આવું કહી રહ્યા છે. અમારે તો અમારી સેફટી માટે વિચારવું જ પડે ને. હે ને ભાભી? ચાલો, અહીંયા તો સેટ છે બધું. હવે અહીંનું તો પતી ગયું, પણ રાહુલ ક્યાં છે? લગ્નમાં પણ નથી દેખાયો. લાવ એને ફોન કરી દઉં. મારે એક કામ છે, હું આવું છું. યસ મોમ. યસ મોમ શું? ક્યાં હતો તું? અને ક્યારનો ફોન કેમ નતો ઉપાડતો? મોમ, યુ નો કે સાઇટ પર બ્લોક પડ્યો છે, તો ત્યાં આગળ ફસાયેલો છું. અને તે ફોન કેમ અચાનક કર્યો? બધું ઓકે છે ને? અરે, તને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવા માટે કોલ કર્યો છે. આઈ નો. સિદ્ધાર્થ પાટીદારની ટુ બી વાઇફ લગ્ન મંડપમાંથી ભાગી ગઈ હશે. અરે, આ તો હાફ ઇન્ફોર્મેશન છે. એટલે ટુ બી વાઇફ રૂપા ભાગી ગઈ એ વાત સાચી છે, પણ સિદ્ધાર્થના લગ્ન રૂપાની બેન સ્વાતિ આચાર્ય સાથે થયા છે. વોટ યુ મીન? સ્વાતિ આચાર્ય એટલે કે પેલી પૂછા પાછોક વાળી? હા હા, એ જ. હાઉ ઇઝ ધીસ પોસિબલ? એક વાત કાન ખોલીને સાંભળી લે છોકરી. આ ઘરમાં પગ તે તારી મરજીથી મૂક્યો છે, પણ અહીં શ્વાસ પણ લેવો હશે તો મારી પરવાનગીની જરૂર પડશે.
બહુ ઝઘડો થયો મનીષા. હવે બંધ કરો. શરૂઆત મેં નથી કરી મમ્મી. તો અંત તો લાવી શકે છે ને. અંત તો હવે હું જ લાવીશ. રંજન, સ્વાતિને અંદર લઈ જા અને એનો રૂમ બતાવી દે. મમ્મી કયા રૂમમાં લઈને જવું? આ કેવો સવાલ છે? આપણા ઘરમાં રૂમની અછત છે શું? ના મમ્મી, પણ અત્યારે એક પણ ગેસ્ટ રૂમ ખાલી નથી. હા, સિદ્ધાર્થના મેરેજ માટે દૂર દૂરથી મહેમાનો આવ્યા છે. શું એમને બહાર કાઢી નાખું? તો આ છોકરી ક્યાં રહેશે? આ છોકરી મારા મહેમાનો કરતાં વધારે મહત્વની નથી.